દોસ્તો વિચાર કરો કે 2 થી 3 વર્ષ સુધી રાત દિવસ મહેનત કર્યો અને એક્ઝામના દિવસે ખબર પડે કે લાખો રૂપિયામાં પહેલેથી જ પેપર વેચાઈ ચૂક્યા છે. કેટલો મોટો અન્યાય કહેવાય આ. હું વાત કરી રહ્યો છું નીટ એક્ઝામ પેપર લીક વિવાદની, જેને દેશમાં 24 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલી દીધું છે. આ વર્ષ પરીક્ષા શરૂ થાય એ પહેલાં જ બિહાર અને ગુજરાત જેવા રાજ્યોમાંથી પેપર લીક થવાના ચોંકાવનારા ન્યૂઝ સામે આવ્યા. તપાસ બાદ બહાર આવ્યું કે કેટલાક સેન્ટરોના વિદ્યાર્થીઓને પરીક્ષાના એક જ દિવસ પહેલાં 30 થી 40 લાખ રૂપિયાના પ્રશ્નોનો સહિત જવાબ આપી દેવામાં આવ્યા. હદ તો ત્યારે થઈ જ્યારે રિઝલ્ટ આવ્યું અને હિસ્ટ્રીમાં ક્યારે ના બન્યું હોય એમ એક સાથે 67 વિદ્યાર્થીઓ 720માંથી 720 પૂરા માર્ક્સ મળ્યા. આ પણ એક મોટી ગડબડ થઈ. આ કૌભાંડની સીધી અસર પ્રામાણિક વિદ્યાર્થીઓ પર પડી, જેમણે રાત દિવસ મહેનત કરી 600 થી 650 માર્ક્સ લાવવા છતાં પણ કૌભાંડના કારણે વિદ્યાર્થીઓને રેન્ક હજારોમાં પાછળ જતા રહ્યા. માત્ર પેપર લીક નથી, દેશના ભવિષ્યનું ડોક્ટરો લાયક સાથે રમત થઈ. જો પૈસા આપીને ડોક્ટર બનશે તો દેશની હેલ્થ સિસ્ટમનું શું થશે? ભારે વિરોધ બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં અને CBI સુધી પહોંચ્યો છે. ઘણા આરોપીઓની ધરપકડ થઈ છે, પરંતુ સવાલ એ છે કે દર વખતે આપણી એક્ઝામ સિસ્ટમ આવી ખામીઓના કારણે કેમ રહી જાય છે? કેમ કોઈ ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવવા નથી માગતું? સરકાર પાસે આપણી એક માંગ છે કે ગુનેગારોને એવી કડક સજા મળે કે ઉદાહરણ બને અને મહેનત કરનાર દરેક વિદ્યાર્થીઓને ન્યાય મળે. જય હિન્દ, જય ભારત. હું ઉર્વેશ પંડ્યા, મહેસાણા શહેર ઉપપ્રમુખ, આમ આદમી પાર્ટી. આવી રીતે જ આપણે સરકારના ખોટા નીતિ નિયમોનો આપણે વિરોધ કરતા રહીશું અને જનતાના હિત માટે આપણે કામ કરતા રહીશું. જય હિન્દ, જય ભારત.